10 દિવસના વ્રત ઉપવાસ અને ભક્તિભાવ બાદ ભરૂચ જિલ્લામાં શનિવારે વહેલી સવારે દશામાની પ્રતિમાઓને ભાવભીની વિદાય આપવામાં આવી। જય દશામાના જય ઘોષ સાથે નદી, તળાવ અને નહેરોના કાંઠે ભક્તિમય માહોલ જોવા મળ્યો। ભક્તોએ માતાજીની આરતી ઉતારી હતી, પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। ભરૂચના ઝાડેશ્વર નર્મદા ઘાટ ખાતે ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને વીએનપી ફાઉન્ડેશન દ્વારા વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। વહેલી સવારે 5 વાગ્યા સુધી જ અહીં 5000થી વધુ દશામાની પ્રતિમાઓનું નર્મદામાં વિસર્જન થઈ ચૂક્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર ઘાટ જય દશામાના નાદથી ગુંજી ઉઠ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી। 10 દિવસની આરાધના પૂર્ણ થયા બાદ માતાજીને વિદાય આપતી વેળાએ અનેક પરિવારો ભાવુક બન્યા હતા અને આવતા વર્ષે વહેલા આવજો માના જયઘોષ સાથે વિદાય આપી હતી। આજે ઝાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા ઝાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય ઝાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ